Hello, myself Dr. Mahendra G. Kawad. I am a physical therapist and founder of Credence Physical Therapy Clinic, અહેમદાબાદ. સામાન્ય રીતે એક ગેરસમજ એવી પ્રવર્તતી હોય છે કે ફિઝિકલ થેરાપી એટલે કસરતવાળા. ફિઝિકલ થેરાપી એક હેલ્થકેર પ્રોફેશનલ છે જે માનવ શરીરના હાડકાં, સાંધા, સ્નાયુ અને નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાનું અસેસમેન્ટ અને ટ્રીટમેન્ટ કરે છે, જેમાં પેઇન, ઇન્જરી, સ્ટીફનેસ, સાંધાનો ઘસારો, ઓપરેશન પછીની સમસ્યાઓ, સ્ટ્રોક, ચાલવામાં તકલીફ પડવી અને બેલેન્સ પ્રોબ્લેમ વગેરે માટે યોગ્ય સારવારની સાથે વ્યક્તિને ફરીથી સામાન્ય જીવન અને કાર્યમાં પરત લાવવા પર ધ્યાન આપે છે, જે ફક્ત કસરત દ્વારા શરીરને ફિટ રાખવું કે વજન ઘટાડવા પૂરતું સીમિત નથી. જો આપને કોઈ મસ્ક્યુલર ઇન્જરી કે પેઇન અથવા બીજી કોઈ ઉપરોક્ત સમસ્યા હોય તો આપ યોગ્ય માર્ગદર્શન વિના કસરત શરૂ કરો તો સમસ્યા વધી પણ શકે છે. હંમેશા યાદ રાખો કે ફિટનેસ માટે કસરત કરવી જરૂરી છે, પરંતુ એક્સરસાઇઝ, પેઇન અને ઇન્જરીના યોગ્ય એવોલ્યુશન અને રિહેબિલિટેશન માટે ફિઝિકલ થેરાપી ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિકલ થેરાપીમાં માત્ર કસરત કરાવતા નથી, પરંતુ સમસ્યાનું મૂળ કારણ શોધીને વ્યક્તિગત ટ્રીટમેન્ટ પ્લાન બનાવે છે અને તેને અનુરૂપ કાર્ય કરે છે. દરેક પેઇનનું કારણ એક સરખું હોતું નથી, તેથી ચોક્કસ કારણ જાણ્યા વગર એક સરખી કસરત કરવું જોખમી બની શકે છે. નો પેઇન નો ગેઇન દરેક વખતે લાગુ પડે એવું જરૂરી નથી. જો એક્સરસાઇઝ પછી દુખાવો સતત વધતો જણાય તો તેને અવગણવો યોગ્ય નથી. સાચી ટેકનિક જાણ્યા વગર કરેલી કસરત લાંબા સમયે ઇન્જરીનું કારણ બની શકે છે. ઝડપથી પરિણામ મેળવવા માટે વધુ વજનથી એક્સરસાઇઝ શરૂ ના કરવી જોઈએ. શરીરને એડજસ્ટ થવાનો સમય આપ્યા વગર વધારે વજનથી એક્સરસાઇઝ કરવાથી ઇન્જરી થવાની શક્યતા વધી શકે છે. ફિઝિકલ થેરાપિસ્ટનું કામ માત્ર એક્સરસાઇઝ કરાવવા પૂરતું સીમિત નથી, પરંતુ દરેક દર્દીની ઉંમર, તકલીફ અને ફિઝિકલ કેપેસિટી અલગ અલગ હોય છે. તેથી દરેક દર્દીને યોગ્ય સારવારની સાથે પોસ્ચરલ કરેક્શન, ડેઇલી એક્ટિવિટી મોડિફિકેશન, હોમ એક્સરસાઇઝ અને ડુ એન્ડ ડોન્ટ્સ વિશે સમજાવવું પણ મહત્વનું છે. માત્ર દુખાવો ઓછો કરવો એ જ લક્ષ્ય નથી, પરંતુ ફંક્શન, સ્ટ્રેન્થ અને ક્વોલિટી ઓફ લાઈફ સુધારવી પણ એટલી જ જરૂરી છે. એટલે કોઈ પણ ફિઝિકલ પ્રોબ્લેમ માટે સોશિયલ મીડિયા, ગૂગલ, યુટ્યુબ કે અલ્પ પ્રશિક્ષિત કસરત વાળાને અનુસરવું જોઈએ નહીં, અને ક્વોલિફાઈડ ફિઝિકલ થેરાપિસ્ટની સલાહ અને માર્ગદર્શન મેળવવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.